સમાચાર વડોદરામાંથી સામે આવ્યા છે કે જ્યાં ગતરોજ પડેલા 5 ઇંચ વરસાદ બાદ શહેર જળમગ્ન બની ગયું છે। લોકોને પારાવાર હાલાકી પડી છે। પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક કાઉન્સિલરોમાં રોષ જોવા મળ્યો છે। વોર્ડ 15ના ભાજપ કાઉન્સિલરે પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા। આશિષ જોશીએ પૂર્વની કાંસ સફાઈનો વિડીયો પોસ્ટ કર્યો। પહેલા કરવાની કામગીરી અત્યારે થતી હોવાનો વિડીયો વાયરલ કર્યો। સત્તા પક્ષના જ કાઉન્સિલર તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે। શહેરમાં પૂરની પરિસ્થિતિનું સંકટ સામાન્ય વરસાદમાં પણ થઈ જતું હોય છે। એવામાં પૂર્વ વિસ્તારમાં વિશ્વામિત્રીનું નહીં પરંતુ હાઈવે પરની જે કાંસમાંથી પસાર થતું પાણી છે તે અને તેની સાથે સાથે વરસાદનું જે પાણી છે તેના કારણે જ વડોદરા શહેરનો જે પૂર્વ વિસ્તાર છે 2 થી 3 દિવસ સુધી સામાન્ય વરસાદમાં પણ પાણીમાં રહેતો હોય છે। ગઈકાલે વોર્ડ નંબર 15ના કાઉન્સિલરો દ્વારા રાત્રે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને બતાવવામાં આવ્યું કે જે કામગીરી પ્રી મોન્સૂનમાં કરવાની જરૂર હતી તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। કાઉન્સિલરો હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। આશિષભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ હતી? અત્યાર સુધી આ પ્રી મોન્સૂનની કામગીરી કેમ ના થઈ ને હવે કરવાની જરૂરિયાત કેમ પડી? વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 15નો અમારો વૈકુંઠનો એક બહુ મોટો વિસ્તાર છે, જેમાં વરસાદી કાંસ હાઈવે તરફથી જે જાંબુઆ તરફ કપુરાઈ થઈને જઈ રહી છે તેમાં પાણીનો નિકાલ બહુ ધીમી રીતે થતો હતો। જે યોગ્ય રીતે ફોકલેન્ડ મશીનથી સફાઈ થવી જોઈએ, જે કામગીરી કરવામાં નથી આવી। ગઈકાલે ત્રીજી વાર જ્યારે વૈકુંઠ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી આવ્યા ત્યારે પબ્લિકનો ખૂબ આક્રોશ હતો અને પછી ત્યારે અમારે તાત્કાલિક અસરથી બપોરે 3 વાગે મોટા રોડ તોડીને આખું પાણી પશ્ચિમ વિભાગનું પૂર્વમાં ડાયવર્ટ કરીને આ વરસાદી કાંસમાં લાવવું પડ્યું ત્યારે ધ્યાને આવ્યું। આશિષભાઈ, જેવી રીતે વાત કરી ચોમાસા પહેલા આ બધી કામગીરી થવી જવી જોઈએ, આપ વિસ્તારના કાઉન્સિલર છો, અત્યાર સુધી આ કામગીરી કેમ ના થઈ? બિલકુલ, મેં પહેલે જ કીધું કે સમગ્ર તંત્ર વરસાદી સફાઈની કામગીરી કાગળ પર જ કરેલી છે। હું પહેલાંય બોલતો આવ્યો છું કમિશનરશ્રીનું। કાલે મેં લાઈવ ફેસબુક લાઈવ કરીને ધ્યાન એટલે દોર્યું છે કે કમિશનરશ્રી જ્યારે અહીંયા ગાડી વિઝિટમાં આવે તો અમને સાથે રાખે તો અમે બતાવી શકીએ કે આ કામગીરી બાકી છે। આ સામાન્ય જેસીબી મશીનનું કામ નથી હોતું જે વોર્ડ લેવલથી થઈ જાય, આ મોટા ફોકલેન્ડ મશીનથી જ આ મોટી વરસાદી કાંસ સાફ થતી હોય છે અને એનો ઇજારો આ વખતે નહોતો આપવામાં આવ્યો એવું પણ ગઈકાલે અમારા ધ્યાનમાં આવ્યું છે। ત્યારે આ કામગીરી રહી ગઈ છે અને ચોક્કસપણે ફેલિયર છે। આને લઈને હજુ પણ સામાન્ય સભામાં જેવી રીતે વાત કરીએ, વડોદરાના નગરજનો પહેલી 2 વખતની પૂરની પરિસ્થિતિમાંથી હજુ બહાર નથી નીકળ્યા, ત્યારે આ ત્રીજી વખતનો માર કેટલો સહન કરી શકશે? બેન, સામાન્ય સભા હોય કે રૂબરૂ મુલાકાત હોય કે ટેલિફોનિક હોય કે લેટરથી હોય, તમામ પ્રકારની રજૂઆત અમે કરી ચૂક્યા છે, છતાં બી તંત્રનું ધ્યાન કેમ નથી પડતું ને કેમ આટલી બધી ખરાબ રીતે પબ્લિકને હેરાન કરવાની કોશિશો થઈ રહી છે એ જ ખબર નથી પડી રહી। કોઈ જાણ કરશો મુખ્યમંત્રી સુધી? કોઈ હું તો આપના માધ્યમથી આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને જ કહેવા માંગુ છું કે વર્ષોથી અટકેલી અમારી વરસાદી પેરેલલ પાક્કી કાંસનો પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે જેમ આપે 1200 કરોડ રૂપિયા વિશ્વામિત્રીને ડેવલપ કરવા ફાળવ્યા છે, એમ વર્ષોથી અમારી જે માંગ છે કે LNTથી લઈને સયાજીપુરા, દરજીપુરા થઈ આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી ને કપુરાઈ ચોકડી થઈને જે વરસાદી કાંસ જાંબુઆ નદીમાં પાક્કી બનાવવાનો પ્રોજેક્ટ છે, જે તે સમયે 150-200 કરોડનો હતો, એને આજે મંજૂરી આપે તો અમારો પૂર્વ વિસ્તાર, આખો પૂર્વ વિસ્તાર પાણીથી, જે વાડકીનો જેવો વિસ્તાર છે એ પાણીથી ભરાઈ જાય છે વારે ઘડીએ હાઈવેના પાણીથી। એ કામગીરી તાત્કાલિક શરૂ કરાયો માન્ય મુખ્યમંત્રીને હું અહીંયાથી આપના માધ્યમથી રિક્વેસ્ટ કરું। બિલકુલ, આપ ફેસબુક લાઈવ કર્યું છે, તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી કે તંત્ર દ્વારા ફેલ્યુઅર ગયું છે, તંત્ર દ્વારા કામગીરી યોગ્ય નથી થઈ। હવે લાગી રહ્યું છે કે હજુ પણ જો સમય મળે તો આ કામગીરી પૂર્ણ થાય તો પૂર્વ વિસ્તાર વિશ્વામિત્રીથી નહીં પરંતુ આ વરસાદી કાંસના પાણીથી બચી શકે। હું એ જ કહી રહ્યો છું, આપની સામે જ છે કે આ 15 નંબરનો આખો ભાગ અમે ગઈકાલ રાત્રે 11 વાગ્યાથી શરૂ કર્યું હતું, સાફ એક સાઈડની સાઈડ કરી, આજે બીજી સાઈડનો 15 નંબરનો આખો ભાગ સાફ થઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કે 16 નંબરના ભાગમાં પણ આ જ પ્રમાણે આગળ વરસાદી કાંસમાં ઝાડીઓ છે, ઝાંખડા છે। બાજુના કાઉન્સિલર પણ એ જ રીતે હેરાન છે, એમના વિસ્તારમાં પણ આ જ રીતે પાણીની સમસ્યા ભરાવાની છે। એટલે આ વરસાદી કાંસને તાત્કાલિક ધોરણે પહોળી કરી ઝાડી ઝાંખડા સાફ કરવાની જરૂર છે। બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વોર્ડ નંબર 15 અને 16 જે પૂર્વ વિસ્તારમાં આવેલા છે, આ વોર્ડમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે ના વિશ્વામિત્રીના પાણી પરંતુ વરસાદી કાંસ અને વરસાદના પાણી ભરાઈ રહે છે, ત્યારે કાઉન્સિલરો દ્વારા ઉગ્ર રજૂઆત કરી છે અને તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ કાંસોને પહોળી કરવામાં આવે।
કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. વડોદરામાં વરસેલા વરસાદે